સંવત 2492 પોષ સુદ બીજ શુક્રવાર તારીખ 24/12/65 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસાર કળશ ટીકામાં સ્યાદવાદ અધિકારના કળશ 259 અને 260 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 259. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. સાદવાદ અધિકાર સમયસાર કળશ 13મો કળશ ચાલે છે. આ બાજુ આવી જુઓ. उसके प्रति समाधान करता है साधवादी. એકાંતવાદીની સામે સાધવાદી સમાધાન કરે છે. એકાંતવાદી એટલે આ ચાલતા અધિકારમાં. આ આત્મા છે એ અનંત ગુણનો ભાવ સ્વભાવ રૂપ શક્તિ રૂપ તત્વ છે. સમજાણું? આત્મા જે છે એ અનંત જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત શક્તિ સ્વભાવ રૂપ ભાવ છે એનો. એને અજ્ઞાની એમ ન માનતા એના જ્ઞાનની એક સમયની વર્તમાન પર્યાયમાં અનંત જ્ઞેય પદાર્થની શક્તિનું જ્ઞાનપણે પ્રણમવું જાણવામાં થાય એટલો જ મારો આત્માને ભાવ છે એમ અજ્ઞાની માને છે. સમજાણું કાંઈ? શું કીધું? થોડું બોલતા શેઠિયા બોલતા શીખે ખરા જ નહીં. એ પર્યાયો થાય છે પરની નહીં. પરને જાણવા સંબંધી અનંત પદાર્થોની શક્તિ છે, ભાવ છે. એ સંબંધી પોતાની જ્ઞાનની અવસ્થામાં તેપણાનું પરિણમન થાય. જેવા એ ભાવ છે તેને જાણવા રૂપે જ્ઞાનની દશા થાય. એ જ્ઞાનની દશાને જ આખું આત્માનું ભાવ માને છે. સમજાણું કાંઈ? બીજાની વાત તો અહીં છે જ નહીં. શરીરવાણી મારા માને, પુણ્યપાપ મારા માને, એ તો મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે. એને તત્વની ખબર વ્યવહારે શું પણ વ્યવહાર વસ્તુ નથી. એમાં વ્યવહાર ક્યાં આવ્યો? વસ્તુમાં જ નથી. એનો વ્યવહાર તો એક સમયની પર્યાયનો ખરેખર છે. જો અહીં એ પર્યાય એક સમયના પર્યાયમાં જ્ઞાનનો પર્યાય પરને જાણવા પણ એ પ્રણમે છે પોતાનો અંશ. એટલામાં આખા સ્વભાવને માને તો મિથ્યા દ્રષ્ટિ છે એમ લેવું જાય. તો ખરેખર દ્રવ્યના એક અંશના પર્યાયમાં આખા દ્રવ્યને માને, આખા ભાવને માને એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે એમ કે સાંઈ. સમજાણું કાંઈ? પર વસ્તુની તો અહીં વાત નથી. પર વસ્તુ તો પર છે. એને આત્માને શું સંબંધ છે? શરીર વાણી મન એ તો પર પદાર્થ છે. એના ગુણો જે પર વસ્તુના છે, પર વસ્તુની જે શક્તિનો સત્વ સ્વભાવ ભાવ છે, એને આ જ્ઞાનનો એક સમયનો પર્યાય અને જાણવાના સ્વભાવ વાળી શક્તિનું તત્વ છે. એક સમયની પર્યાય. એ એક સમયની પર્યાયને અંશને આખો ભાવ અનંત ગુણનો પિંડ પોતે દ્રવ્ય સ્વભાવ એને જ આત્મા માને. એટલે કે ખરેખર બધી ચીજો જ મારી છે એમ એ માને. અહીં પર્યાયને માને એટલે એમાં જણાવાયું વસ્તુ પણ મારી છે એમ લાંબી થઈને ન્યા જાય છે એની બુદ્ધિ પર્યાય બુદ્ધિમાં એમ કેવું છે. બરાબર. સમજાણું કાંઈ?
પર વસ્તુને જાણવાને યોગ જ્ઞાનનો જે પર્યાય છે એટલાને આત્મદ્રવ્ય માનનાર એ પર્યાય બુદ્ધિ અંશ બુદ્ધિ વાળો એનું લાંબુ લક્ષ જાય તો એમાં જણાયતી ચીજ મારી એમાં જાય માને છે. પણ આ એક સમયનો ભગવાન આત્મા પૂર્ણ ભાવ ધ્રુવ ચેદાનંદ અખંડ ધ્રુવ છું એવા ભાવને મિથ્યા શ્રદ્ધામાં મિથ્યા બુદ્ધિમાં માનતો જો એનું નામ મિથ્યા દ્રષ્ટિ ને એનું નામ આત્મ સ્વરૂપ ની હિંસા. સમજાણું કાંઈ? એને શું કેમ દુઃખી કહો, પાપી કહો, મિથ્યા દ્રષ્ટિ કહો, અસત્યવંત કહો, જૂઠા માનતા વાળો કહો, આકુળતાને માં પોતાનું આખું સ્વરૂપ માનનારો, આકુળતાને વેદનારો કહો, બધું એક છે. એકાંતી એક પક્ષને માનનારો કહો, મિથ્યા દ્રષ્ટિ કહો, મૂંડ કહો, આખા વસ્તુના સ્વરૂપને લોપ કરનારો કહો. સમજાણું કાંઈ? એ મિથ્યા દ્રષ્ટિ કોઈ પ્રભાવ નહીં એસે ડર હોય. પર વસ્તુ કોઈ જુદી જ નથી. એક સમયના પર્યાયમાં બધું જણાય તેટલો હું અને એ બધી ચીજો પણ હું એની સંદાર લંબાણ ગયું તે ન્યાય એ જ માનું. આમ ત્રિકાળ જ્ઞાન ભાવ અનંત ગુણનો પિંડ શક્તિ રૂપ ભાવ છે એને જુદો એને માન્યો નહીં. એટલે બધાની ક્રિયાકાંડમાં બધું ભોગવવું કરવું એ કઈ અમારી ચીજ છે. એનાથી એને કઈ ભોગવવું કરવામાં કઈ ડર રહ્યો જુદું હું નથી, એ જુદા નથી મારાથી. જુદા નથી એટલે એકને ભોગવવામાં એને કઈ ડર પાપનો રહેતો નથી. સમજાણો? એને સાદવાદી કહે છે. જો એના પ્રત્યે સમાધાન કરે છે સાદવાદી. તું સાદવાદી વિશુદ્ધ લસતી. તું એટલે જે પ્રકારે અજ્ઞાની માને છે, એકાંત પક્ષી માને છે, મિથ્યા દ્રષ્ટિ માને છે, સ્વરૂપના શુદ્ધ ભાવના શક્તિને ભૂલેલા માને છે. સમજાણું કાંઈ? એને ઉસ પ્રકાર નથી. તું માને છે એમ છે એમ વસ્તુ સ્વરૂપ જ નથી. जिस प्रकार साधवादी मानता उस प्रकार है. શું કે છે? સાધવાદી અને એકાંતવાદી જીવ. એટલે કે એક સમયની અવસ્થામાં બધી ચીજોને જાણવા યોગ પરણવાની પર્યાય થવા છતાં હું એટલો નથી. હું તો આખો ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ છું. એક સમયનો પર્યાય મારે જાણવા યોગ છે એમ જાણવા યોગ છે, એમ બધી ચીજો છે એમ જાણવા યોગ છે. સમજાય છે? આદરવા યોગ નથી. સમજાણું આમાં? અને एकांतवादी जीव विष्णुदेव लसती मिथ्यात्व से रहित होकर प्रवर्तता है. એટલે શું? એક સ્વરૂપની પર્યાય આખા દ્રવ્યની એક સમયની પર્યાયમાં અનંત પદાર્થોનું પરિણમન જાણવાનું થાય એટલો હું નથી. ભલે પર્યાય છે એને હું માનો, પણ એટલો હું નથી. અનેકાંત એટલે એટલી સમયની પર્યાયનું જાણનાર પણ છું અને ત્રિકાળ વસ્તુ દૃઢ સ્વભાવ છે એ પણ હું છું. સમજાણું કાંઈ? એક સમયમાં અનંત ગુણનો પિંડ, એટલો પિંડલો પ્રભુ, અનંત અનંત શક્તિનો રસ એ હું છું. એ મને ઉપાધિ છે. અને એક સમયની પર્યાયમાં અનંત અનંત પદાર્થોને જાણવા પણ પરિણમેલો પર્યાય એ મારે જાણવા લાયક છે. જાણવા લાયક છે એમ એમાં જણાય પદાર્થો જ્ઞાનમાં જાણવા લાયક છે, પણ આદરવા લાયક નથી. બહુ ઘણું પણ ભાઈ આ જૈનના સંપ્રદાયમાં પણ જૈનના એને આ સમજવું કઠણ પડે. એને તો એમાં તો વસ્તુ જ નથી. ભગવાન સર્વજ્ઞ પહેલા તત્વો તો બીજે ક્યાંય છે જ નહીં. સમજાણું કાંઈ?
સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર દેવ ત્રિલોકનાથ, જેના એક સમયના જ્ઞાનમાં અનંત દ્રવ્યો અને આખું પોતાનું દ્રવ્ય એમ બધું જ એને જ્ઞાનમાં જણાણું, એને કેવળ જ્ઞાનમાં ત્યારે વાણીમાં એમ આવ્યું કે દરેક પદાર્થ એક સમયની અવસ્થામાં અનંત પદાર્થોના શક્તિને જાણવાનો પર્યાય સ્વભાવ છે, એવડો પણ છે પર્યાય રૂપે, અને ત્રિકાળ પર્યાય વિનાનું પર્યાય જેમાં નથી એવો અખંડાનું પૂર્ણ સ્વભાવ છે. એકલો પર્યાયને માને ને દ્રવ્યને ન માને તો મૂંઢ છે. એકલો દ્રવ્ય ત્રિકાળી ભાવને જ માને પણ માનવાની જાણવાની પર્યાય છે, એને જાણે માને નહીં એ પણ મિથ્યા દ્રષ્ટિને એકાંતી. સમજાણું કાંઈ? બીજી રીતે કહીએ તો એક સમયની પર્યાયમાં 6 દ્રવ્યો જણાઈ ગયા. એ 6 દ્રવ્યને ન માને, એકલા જીવ દ્રવ્યને માને. સમજાય છે કાંઈ? એ 6 દ્રવ્યને ન માને, એક જીવ દ્રવ્યને માને તો મિથ્યા દ્રષ્ટિ મૂંઢ અજ્ઞાની છે. અને 6 દ્રવ્યને જાણવા વાળી પર્યાયને 6 દ્રવ્યને માને, પણ આખો એક આત્મા એક સમયમાં અખંડ પૂર્ણ આનંદ ભગવાન આત્મા છે, એને ન માને તોય મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. એને ધર્મ કિંચિત થતો અધર્મ પૂરો થાય છે. અરે આ ભાઈ ભાઈ, ધર્મ ને અધર્મી આ જીવ્યા હોરવીની ક્યાં વ્યાખ્યા ગઈ? શું પૂછતા હતા કે ફલાણું શું કીધું? કહેતા હતા ને કે કલકત્તો મૂકો છો ને કેટલી વાર? સમજાણું કાંઈ? ક્યારે આવશે? ફલાણું ક્યારે આવશે? થતું હતું ને? હા હા, સમજાણું આમાં? વસ્તુ ના 2 અંશો, ભગવાન આત્મા એના 2 અંશો. એક અંશ વર્તમાન અવસ્થા રૂપી અંશ કે જેમાં 6 દ્રવ્ય જણા એવો એક અંશ, અને એક આખો દ્રવ્ય સ્વભાવ પૂર્ણ એકરૂપ અખંડ અભેદ એવો ભાવ. હવે એ ભાવને ન માને, એક સમયની અવસ્થા ને અથવા 6 દ્રવ્યમાં હું એમ માને, અને પોતાનું ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ ભિન્ન ન જાણે, વિવેક કરતા ન આવડે, એ મૂંઢ અને અજ્ઞાની ધર્મની દશા કરી શકતો એ અધર્મને ઉભો કરે છે. બીજા જીવને મારે ન મારે, બચાવે ન બચાવે ને હારી કઈ સંબંધ તો સમજાણું કાંઈ? બીજા જીવો છે એટલી ભાઈ વાત, અનંત જીવો છે એટલું. એ જીવોને મારી શકું, હું બચાવી, એ પ્રશ્ન છે જ નહીં. હવે એ અનંત જીવો છે, એનું એને હું મારા છે, એ બધા હું છું, એટલે કે એના બધા ભાવોને હું કરી શકું છું, એટલે એ બધા મારા ભાવ સ્વરૂપ છે એમ માનનાર અહીંયા અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ કયો. અને એ અનંતા જીવ છે એના સંબંધી આ જ્ઞાનનો પર્યાય અનંતા જીવ છે ને જાણવા રૂપે પર્યાય પરણમી. એટલા ને પોતે માને, એટલો છું એમ માને, અનંતા જીવારી કઈ સંબંધ નહીં. હવે સમજાણું? એને જીવાડવા બચાવે એક અસ્તિત્વ પણ છે, અનંત જીવો અસ્તિત્વ પણ છે. લોકો કે છે ને ભગવાને અનંતા જીવને દયા પાડવાનું કહ્યું, ભગવાને અનંતા જીવને રક્ષા રે. ભગવાન સાંભળતો કરો ભાઈ, મોટો વિરોધ એમ આવે છે. અનંત આત્માઓ છે એવું ભગવાને કહ્યું, એવો જ્ઞાનનો પર્યાય અનંતા જીવ છે એમ જાણે. પણ એ જાણવા પૂરતો પર્યાયમાં એટલો જ આત્મા છે, જાણે હોય એટલું. બીજું પરને આમ કરવું એ પ્રશ્ન રહેતો જ નથી. સમજાણું કાંઈ? પર્યાય છે એમ બધું છે એમ એટલું. અનંત આત્માઓ છે, નિગોધના અનંત જીવ છે, સિદ્ધના અનંત જીવ છે, 2 એમ આવી ગયા. તો સિદ્ધ પાણીથી કઈ લેવું છે એમ નથી, અને અનંતા નિગોધને મારવા છે એમ એ, તેમ એને બચાવવા છે એ નથી.
ઈ જીવ દયા આમાં સ્થિત થાય છે, નહીતર પોતાના જીવને મારી નાખે છે એમ કે છે. એ ધર્મચંદજી ઈ યાદ આવી ગયું મને અમારા રાણી પર જ ને. અરે સાંભળ ને ભગવાન. ભાઈ તારા એક જ્ઞાનની એક સમયની દશામાં અનંતા જીવો, અનંતા પરમાણુઓ, એ અનંતા સિદ્ધો ને અનંતા બટાટા આદિ શકરકંદના જીવો છે. એટલું માનનાર પોતાની એક સમયની પર્યાયને માની છે એમ કીધું છે. ભાઈ એને કંઈક કરી શકું, ફેરવી શકું એ પ્રશ્ન છે જ નહીં. એ છે જ નહીં, પણ હોઈ શકતી નથી. અહીં તો અસ્તિત્વના બે અંશોમાં એકના અંશને માને ને પૂર્ણને માનતો, એક અંશના અસ્તિત્વમાં છે અનંત જીવો છે, છદ્રવ્ય છે, આ બધું છે, એવું જ્ઞાન પણ એ પર્યાય પરિણમો એટલા અંશને છે પણ એટલા અંશને છે પણ માને અને પૂર્ણ દ્રવ્યને ન માને. એકાંત મિથ્યા દ્રષ્ટિ, અધર્મ દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? અને એ અનંત આત્માઓ છે, એની દશાઓનો અસ્તિત્વ વસ્તુ છે, પણ એ અસ્તિત્વના મારો અધિકાર છે એને ફેરવવાનો આનો, તો એનો અર્થ કે એ બધામાં હું છું. મારું હોવાપણું એ બધામાં છે. મારા એ હોવાપણાથી, એના હોવાપણાથી મારું હોવાપણું ભિન્ન છે એમ અજ્ઞાની માનતો નથી. એ જુગરાજી એ વાત ભાઈ. અરે ભગવાન બાપુ, તારી વસ્તુની અહીં તો તારી વસ્તુની કબૂલાતમાં આટલું બધું આવી જાય છે. હે ફક્ત અનંતા જીવો છે એટલું, અનંતા પૂતગળો છે એટલું, અનંતા સિદ્ધો છે એટલું, અનંતા નિગોદના જીવ છે, નિગોદના એક શરીરમાં અનંતા બટાટા શકરકંદ આદિમાં છે એટલું જ્ઞાનનો પર્યાય જાણે છે. એ જ્ઞાનનો પર્યાય જેને કબૂલ્યો એમાં છે એટલું કબૂલાત આવી જાય છે. બસ સમજાય છે? પણ એની અંદરમાં હું જઈને એના કામ કરી દઉં, સમજાય છે? એના રક્ષા કરી દઉં, એને બચાવી દઉં, સિદ્ધની પાસેથી લઈ લઉં, સિદ્ધને, સમજાય છે? એવી પણ કંઈ પણ જે વૃત્તિ અને દ્રષ્ટિ છે એ એના અસ્તિત્વની ભિન્નતાના ભાવને તે માની શકતો નથી. સમજાણું કાંઈ? એથી આત્માને બધામાં માની રહ્યો છે. સમજાણું કાંઈ? આમાં હું વળી નીકળ્યું પોતાનું હોવાપણું એક સમયમાં પૂર્ણ શક્તિનો સત્વ ભગવાન આત્મા અનાદિ અનંત પદાર્થ છે કે નહીં? અને એનો એક સમયના પર્યાયનો અંશ અસ્થિ છે કે નહીં? એની અસ્થિમાં બધું છે એટલાનું જ્ઞાનનું અસ્તિત્વ આવી ગયું, એમાં એ પણ આવી ગયું. બસ એટલું. એ સિવાય વિશેષ કરવા જાય કે આ બધા હું એનું હું કરી દઉં ને એનું આ કરી દઉં, તો એ બધા પોતાની સત્તાને પર સત્તામાં મેળવી લીધી. એને મહાન સત્તા જ્ઞાતા દ્રષ્ટાની એની ભિન્ન રાખી નહીં. સમજાણું કાંઈ? અરે વાત ભાઈ, આ એકાંત ને નિકાંત. અરે ભગવાન એ રાડ પાડે તો પાડે, પ્રભુ એ રાડ પાડવા જેવું નથી ભાઈ. એ સત્વ જે છે અનંતા, અનંત છે સત્તા, એ અનંત સત્તાની કબૂલાતમાં ફક્ત એક સમયનો પર્યાય આવી જાય. બસ સમજાય છે? એ શૈલી ભાઈ ઉપાડી છે ને અહીં તો, એ શૈલી વાત બરાબર ઉપાડી છે. હા 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 હા, એટલું પણ બીજું નહીં, છે એટલું. એને હું આમ કરી દઉં ને આમ કરી દઉં તો એની સમયની પર્યાયના અસ્તિત્વને જાણવા જેવો ભાવ છે એટલો પણ એ માનતો નથી. હા 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 હા, સમજાણું કાંઈ આમાં? ભગવાન આત્મા એક સમયમાં જ એનું પૂર્ણ ભાવ સ્વરૂપ
એને એક સમયની અવસ્થા ને એના અનંત અસત્તાના હોવા વાળો ભાવ વાળો અહીં પર્યાય, એમાં આખો આત્મા દ્રવ્ય આવી જાય માનનાર, એટલે આખું દ્રવ્ય એને માટે જ મારું કામ કરે છે. એ તો પર્યાયને માનનાર, સદ્રવ્યને માનનાર, સદ્રવ્યને માનતો મારું ભિન્ન દ્રવ્ય છે જ્ઞાતા દ્રષ્ટા, એ માનતો ને જાણતો નથી. સમજાણું કાંઈ? અને એટલું અસ્તિત્વ દ્રવ્યનું અસ્તિત્વ માને, પણ એક સમયની પર્યાયમાં છ દ્રવ્યનું જાણવા વાળું છે, છ દ્રવ્ય છે એટલા અસ્તિત્વને ન માને. અસ્તિત્વને ન માને એટલું કરવા ફરવાનો પ્રશ્ન નથી. હોવા વાળું છે એને ન માને તો એક દ્રવ્યને માનવાની જે તાકાત એક સમયની આટલી બધી છે એ પણ એને માને નહીં. સમજાણું કાંઈ? ભાઈ જો આ શરીરાદિની ક્રિયા થાય છે ને, વાણી આદિનું અસ્તિત્વ છે ને, બધું અસ્તિત્વ છે ને હોવા વાળું, આ બધી મન વચન ને કાયાનું હોવા વાળું છે ને, એ આવી ગયું ને અંદર. જુઓ ને, પહેલા આવી ગયું સ્પર્શ પણ એમ લીધું, પછી ઇન્દ્રિય વિષય મન વચન ને કાયા એ બધું લીધું, પછી મન વચન કાયા શરીર આદિ એ એની જે આમ અવસ્થા થાય છે ને, અવસ્થા પર અસ્તિત્વ, આ બધું જે પર્યાય થાય છે ને જડની, એના હોવાપણા એ છે એમ જ્ઞાનનો એક સમયનો પર્યાય જાણે છે. બસ એટલી વાત છે. એ જ્ઞાનનો એક સમયનો પર્યાય છે એમ જાણે છે. એ હું છું એમ આખો માને તો તેને આખા દ્રવ્યને ભૂલી ગયો, પણ એ છે એટલું, અને એના જાણવાનો પર્યાય છે બધું થઈને છે એટલું ન માને, છે ન માને તો આખા અસ્તિત્વ જે ત્રિકાળ બધા છે એને ન માન્યા. અને એ અસ્તિત્વમાં મારો અધિકાર છે, એ બધા અસ્તિત્વ છે એમાં મારો અધિકાર છે, અને ફેરવવાનો, આમ કરવાનો, આમ કરવાનો, એકલા જાણવાની પર્યાય પૂરતું ન માને, આમ બધું આમનો છે. એને તો જાણવાની પર્યાયની સત્તા એક સમયની આ બધા અસ્તિત્વને ભિન્ન રહીને જાણવાની સત્તા છે. એટલી એક સમયની પર્યાયને પણ એને માની. સમજાણું કાંઈ? ભાઈ બહુ ઝીણું મારું બહુ સારી વાત. તમારા બધા છોકરા નવા બધું કેવું લાગતું છે? આ હું ક્યારે કેવો ધર્મ માંડ્યો છે, શું છે આ? સમજાણું કાંઈ? LLB BA ના પૂંછડા વગર હોય તો ત્યાં જાય માથા ફોડે. આ શું છે તત્વ ભગવાન કે છે, મારે દરકાર નથી, દરકાર સમજણ કરવી નથી. એ જ્ઞાનનો પિંડ પ્રભુ આત્મા છે, અને એક સમયની પર્યાયમાં બધું જાણવાની શક્તિ વાળો બસ એટલું છે. સમજાણું કાંઈ? શ્રાદ્ધવાદી કે છે, શ્રાદ્ધવાદી વિશ્વદેવ લસતી, વિશ્વદેવ લસતી ઓલી પર્યાયમાં એટલો માનતો નથી, પણ હું ત્રિકાળ જ્ઞાયક શુદ્ધ દ્રવ્ય છું. કેવો છે? સ્વચ્છ સ્વભાવમ ભરાત આરુઢ, સ્વચ્છ સ્વભાવ જ્ઞાન વસ્તુની જ્ઞાનપણામાંથી શક્તિ, ત્રિકાળ શક્તિ. એ સ્વચ્છ સ્વભાવ પોતાનો કાયમ સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ, સ્વભાવ ભાવ શુદ્ધ, એ ભરાત એનાથી અતિ પ્રગાઢ રૂપ પ્રતીતિ કરતા હૈ. હું તો એક સમયમાં પૂર્ણ જ્ઞાયક સ્વભાવ છું, પૂર્ણ ભરેલો. એક સમયની અવસ્થામાં એ બધું જણાય, એક સમયની અવસ્થા એનાથી ભિન્ન મારી ચીજ છે. બરાબર? સમજાણું કાંઈ? એ અનંત સત્તા વાળા તત્વો ને એને જાણવા વાળો એક સમયનો પર્યાય એનાથી ભિન્ન મારું તત્વ છે. અરે પરમેશ્વરના માર્ગને, ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વરે શું કહ્યું છે એની એને ખબર ન મળે. અને એ કે અમારે ધર્મ થાય, અમારે ધર્મ થાય, કરો દયા પાળો, વ્રત પાળો, ભક્તિ કરો, પૂજા કરો. હા હા હા, એ ભગવાન
હજી હોવા વાળાની કેટલી તાકાત છે એક સમયની, અને પૂરણની હોવા વાળાની કેટલી તાકાત છે, એવા હોવા વાળાને પણ માને નહીં, અને એને કે એને ધર્મ થઈ જાય. સી રીતે ધર્મ થાય? સમજાણું કાંઈ? કે છે સ્વસ્થ સ્વભાવ ભરાત આરૂઢ, આરૂઢ ભરાત આરૂઢ અતિ પ્રગાઢ રૂપ છે, પ્રતીતિ કરી છે. આરૂઢ છે એટલે પ્રતીતિ કરી છે. એક સમયની પર્યાયના જ્ઞાનમાં બધું જણાય, એમાં આરૂઢ નથી. ધર્મીની દ્રષ્ટિ, ધર્મની ધર્મ દ્રષ્ટિ, અખંડ જ્ઞાયક ભાવ ધ્રુવ સ્વભાવમાં આરૂઢ નામ દ્રષ્ટિ ત્યાં પડી છે. એને એક રૂપ સ્વભાવ છે તેને સ્વીકારે. સમજાણું કાંઈ? એક સમયનો પર્યાય ને બધા સદ્રવી જાણવા લાયક જાણે પર્યાયમાં, પણ દ્રષ્ટિમાં આરૂઢ એક સ્વભાવ પર છે દ્રષ્ટિ. કળશો તો પણ કર્યા છે ને. સમજાણું કાંઈ? પણ એ તો એમાં છે, એ આવે છે ને. સમજાણું આમાં કે છે ઉસકી ભરાત અતિ પ્રગાઢ અને આરૂઢ પ્રતીતિ કરે છે. કેસા હે પરભાવ ભાવ વિરહ આ વ્યાલોક નિકંપિત. વ્યાખ્યા આવે એની ખાસ. પરભાવથી ભિન્ન છું, પરભાવથી ભિન્ન છું એમ સમ્યક દ્રષ્ટિ માને છે. હવે પરભાવ એટલે શું, ભિન્ન એટલે શું? હવે એનું बराबर समस्त ज्ञेय की अनेक शक्ति की आकृति रूप परिणमु से ज्ञान आ परभाव. जी हाँ એક સમયની જ્ઞાન અવસ્થા અનંત ભાવો જે જગતના છે એને જાણવા રૂપે પરિણમી છે. વર્તમાન એક સમયની દશા, આ એને પ્રભાવ કહેવામાં આવે છે. ત્રિકાળ સ્વભાવની અપેક્ષા એક સમયના અંશને પ્રભાવ કહેવામાં આવે, ભેદના અંશને પ્રભાવ, અભેદ અંશને સ્વભાવ. बराबर જે વાત પહેલે લીધી છે એ ઠેઠ નભાડી છે. સમજાણું કાંઈ? बराबर છોટો ભાઈ, પહેલી લીધી છે ને, સ્વભાવનો ભેદ પાડવો એ પ્રભાવ. बराबर ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણ શુદ્ધ સ્વભાવ, ધ્રુવ અનંત ગુણનો પિંડ, એક ભાવ, એક સ્વભાવ. બધું ભાવો અનંત છે પણ એવો એક ભાવ એના ઉપર આરૂઢ છે. એટલી દ્રષ્ટિ ત્યાં પોતાના પૂર્ણ ભાવમાં પ્રતીકમાં પડી છે. बराबर એથી પ્રભાવ એવા સમસ્ત જ્ઞેયની आकृति शक्ति की ज्ञान इस रूप मानता है जो ज्ञान, અજ્ઞાની એ રૂપ માને છે જે જ્ઞાન, એવા વસ્તુનું તદ્રૂપ એક સમયની પર્યાયમાં વસ્તુનું તદ્રૂપ પૂરું માને છે. એનાથી વિપરીત બુદ્ધિ કે ત્યાગ છે, એવી વિપરીત બુદ્ધિના ત્યાગથી. बराबर શું કહ્યું કે સમજાય એવું છો એમ, ન સમજાય એમ ન કહેવું. એ તો મોંઘું છે એમ કહેવામાં એની જાગૃતિ માટે કહેવાય. जागृति में हाँ गुरु हाँ ન સમજાય એ વાત નહીં. ભગવાન આત્મા ન જાણે, ત્રણ કાળ ત્રણ લોકને હથેળીમાં રાખે પર્યાયમાં, એવો ભગવાન એને ન જાણે એમ કેમ કહેવાય? एम कहेवाय હા હા હા, हाँ गुरु સમજાય છે કાંઈ? बराबर હા, એ આત્મા જ મને નમાલો કરી નાખ્યો. ક્યાં ગયો બડો આપણો આત્મા? હે જતીનભાઈ, બહુ કિંમત વધારી દીધી એમ કે છે. કિંમત વધારી નથી, છે એવી થાય છે. पाछा वाय સમજાણું કાંઈ? बराबर કે છે કોકનભાઈ, સમજાય છે? આ તો આ કાયદા જુદી જાતના હતા. આવું કોઈ દી સાંભળ્યું ન હોય. કાયદામાં આવે ને આમાં આવે ને સાંભળવા એમને વયું જાય જિંદગી. जी हाँ प्रभु સમસ્ત જ્ઞેય કી અનેક શક્તિ, બધા અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, એનો જે અનંત ભાવ
કેવળીનો અનંત ભાવ, વીર્યનો અનંત ભાવ, બધા અનંત આત્માનું શક્તિરૂપ સત્વનો ભાવ, એના જાણવા રૂપે પરિણમ્યું છે જ્ઞાનની અવસ્થા. એને જાણવાપણે પરિણમી છે જ્ઞાનની વર્તમાન દશારૂપ અંશ. બરાબર. સમજાય છે? એ રૂપે માનતા એ જ્ઞાન વસ્તુ કા અસ્તિત્વ તદ્રૂપ એવા એક સમયની પર્યાયમાં આખું તદ્રૂપ આખું દ્રવ્ય માને છે અજ્ઞાની. એનાથી વિરહ, વિપરીત બુદ્ધિ કે ત્યાગ, બરાબર. એવી વિપરીત બુદ્ધિનો ત્યાગ. એક સમયની અવસ્થામાં સદ્રવ્ય જણાણા એવા એક સમયની અવસ્થામાં સારું અસ્તિત્વ તદ્રૂપ માને છે એવી બુદ્ધિનો થયો છે ત્યાગ. વાહ પ્રભુ. સમજાણું કાંઈ? બરાબર. શું કહ્યું? જો ને એમાં શેખ ને લખ્યું છે એમાં. રૂપિયામાં કેમ ધ્યાન રાખે ને? આ બહુ સારી ખોરતી. સમસ્ત જ્ઞેયની શક્તિ, અનેક શક્તિ, રૂપિયા શક્તિ છે કે લ્યો. એ જ્ઞાનનો પર્યાયને જાણે, એને આમ તેમ તેમ ફેરાફેર કરી કે જ્ઞાનના પર્યાયનો ધર્મ નથી, દ્રવ્યનો તો ધર્મ નથી, પર્યાયનો ધર્મ નથી. અસ્તિત્વ છે એટલી શક્તિને જાણવા પડે પણ જ્ઞાન. બસ જાણું કાંઈ? એ માનતા એ જો જ્ઞાન વસ્તુનું અસ્તિત્વ એટલે તદ્રૂપ, તદ્રૂપ એટલે સમજાણું? અજ્ઞાની વસ્તુના એક સ્વભાવરૂપ ભાવને જુદો ન માનતા એક સમયની પર્યાયના પરિણમનમાં આખું તદ્રૂપ માને છે. આખા દ્રવ્યનું રૂપ એમાં જ માને. સમજાણું કાંઈ? એવી વ્યાખ્યા પણ ભાઈ ભાઈ બહુ સરસ. જ્ઞાન વસ્તુનું અસ્તિત્વ એટલે આખી ચીજનું અસ્તિત્વ. એમ માનતા એ જો જ્ઞાન વસ્તુનું અસ્તિત્વ તદ્રૂપ, જ્ઞાન એટલે તે કાળી જ્ઞાન વસ્તુ, અખંડ પૂર્ણ વસ્તુ, એને એક સમયની જ્ઞાનની અવસ્થામાં અનંત જ્ઞેયોની શક્તિને જાણવાનો પર્યાય, એના અંદરમાં એ જ્ઞાન વસ્તુને અસ્તિત્વ તદ્રૂપે છે આત્મા એમ માને છે. એ વિપરીત બુદ્ધિ ને મિથ્યાત બુદ્ધિ છે. એનો વિરહ છે. એના વિપરીત બુદ્ધિ કે ત્યાગ से हुए व्यालोक. આ અંતર દ્રવ્યને જોવાની દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? એક સમયના જ્ઞાનની પર્યાયથી આખા દ્રવ્યને એમાં માનનાર એવી જે વિપરીત બુદ્ધિ એનો થયો છે અભાવ. એથી આખા દ્રવ્ય સ્વભાવ એને જોવાની પ્રગતિ છે દ્રષ્ટિ. સમજાણું કાંઈ? साची दृष्टि पर जो व्यालोक से न विशेषालोक उससे हुआ है निकंपित, निकंपित साक्षात अमिट अनुभव जिसको ऐसा अरे नहीं ये वो स्वभावની દ્રઢતા એને દ્રવ્યની થઈ છે. વસ્તુ અખંડાનંદ એકરૂપ સ્વભાવ મારો છે એવી સમ્યક દર્શનમાં આખા સ્વરૂપની નિષ્કમ પ્રતીત થઈ છે. એક સમયનો પર્યાય છે તે જાણવા લાયક રહી ગયો, જાણવા લાયક છે, આદરવા લાયક ન રહ્યો. આદરવા લાયક તો એક સમયનો ત્રિકાળ જ્ઞાયક ધ્રુવ ભાવ એક રૂપ ઉત્પાદ વયની પર્યાય વિનાનો જે એક ભાવ. જ્ઞાનના ઉત્પાદનો પર્યાય એમાં આખું દ્રવ્યનું તદ્રૂપ જેને માન્યું છે. સમજાણું કાંઈ? ભગવાન આખો ધ્રુવ વસ્તુ એનો એક સમયનો ઉત્પાદ જ્ઞાનનો એટલો પર્યાય જે છદ્રવ્યને જાણવાનો જે ઉત્પાદ પર્યાય એટલામાં આખું અસ્તિત્વ તો દ્રુપ તે રૂપે શું માન્યું? પર્યાય રૂપે માન્યું, કાખાદ્રવ્ય રૂપે. એની છૂટી છે બુદ્ધિ, વિરહ પડ્યો છે તે બુદ્ધિનો. સમજાણું કાંઈ? એ બુદ્ધિ છૂટીને દ્રવ્ય સ્વભાવ ઉપર આરૂઢ થઈ. કેવી? નિકંપી, થશે નહીં એવી. સમજાય છે કાંઈ? ન્યાય ભાવ, વસ્તુ સ્વભાવ, એક રૂપ ભાવ,
સાક્ષાત અમિત અનુભવ. તો સંવેદનમાં સાક્ષાત અમિત ભાવ આ વસ્તુ આ છે એમ અમિત શ્રદ્ધા જ્ઞાન થયા એસા સાદવાદી છે, એવો સમ્યક દ્રષ્ટિ છે, એવો ધર્મી છે, એવો અનેકાંત અમૃતના અનુભવ કરનારો ધર્મ છે. સારી વાત છે ભાઈ. સમજાણું કાંઈ? કેટલા બોલ? 14 12 થયા. 2 રહ્યા. હવે તો નીત ને અનિતના 2 રહ્યા. ગુલાજી હતા સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાવ સ્વભાવની અસ્થિ, પરદ્રવ્ય પરક્ષેત્ર કરપા ભાવની. સમજાણું કાંઈ? વસ્તુ હવે 8ની જરી ટૂંકી લઈએ પછી. વસ્તુ દ્રવ્ય જે છે ટકાળ એકરૂપ ભાવ એ સ્વદ્રવ્ય. એક સમયની પર્યાયમાં બીજા બધા દ્રવ્યો જણાય એ એક સમયનો પર્યાય તે પરદ્રવ્ય. એ પરદ્રવ્યમાં સ્વદ્રવ્યની અસ્થિ માને છે એ મિથ્યા. સ્વદ્રવ્યમાં સ્વદ્રવ્ય છે અને એક સમયનો અસ્તિત્વ પરદ્રવ્યનું એ જે પર્યાય આમાં નથી. સમજાણું કાંઈ? એ સ્વદ્રવ્યની અસ્થિ ને પરદ્રવ્યની, સ્વક્ષેત્રની અસ્થિ ને પરક્ષેત્રની નાસ્તિ. ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી એક રૂપ ક્ષેત્ર જેનું અસંખ્ય ભેદે નહીં, એનું આખું ક્ષેત્ર એક રૂપ ક્ષેત્ર, એક રૂપ અભેદ એ સ્વક્ષેત્ર. અને એક સમયની જ્ઞાનની પર્યાયમાં અનંતા જગતના ક્ષેત્રોના પ્રદેશોના પુંજનું જ્ઞાન પ્રણમે. જાણવા રૂપે જ્ઞાનનો પર્યાય પ્રણમે એ પરક્ષેત્ર. એ પરક્ષેત્રમાં સ્વક્ષેત્રની નાસ્તિ અને સ્વક્ષેત્રમાં એ પરક્ષેત્રની નાસ્તિ. ત્રિકાળ જ્ઞાય પિંડ પ્રભુ ત્રિકાળનો પિંડિક આત્મા એ સ્વકાળ. એક સમયની અવસ્થા તે પરકાળ. જે પર્યાયમાં પરનું અવલંબન વર્તે સ્વકાળ પરના કાળનું, એમાં જાણવાનું પર્યાય વર્તે એટલો પરકાળ. આખો ભગવાન ત્રિકાળ એક રૂપ છે સ્વકાળ. એ સ્વકાળમાં પરકાળની નાસ્તિ અને પરકાળની સ્વકાળમાં નાસ્તિ. સમજાણું કાંઈ? હવે આવ્યો ભાવ. એક રૂપ ત્રિકાળ ભાવ તે સ્વભાવ ભાવ. અનંતા ભાવને જાણવાને પરિણમેલો એક સમયનો પર્યાય તે પર ભાવ. એ ઋતિભાઈ સમજાણું કાંઈ? એક સમયની પર્યાય પરભાવ એમાં ત્રિકાળ ભાવની નાસ્તિ. એક સ્વભાવ ત્રિકાળ ભાવમાં એક સમયના પરભાવની આય નાસ્તિ. આમ અસ્થિ નાસ્તિના 4 થી 8 બોલવામાં ઉતાર્યા. સમજાણું કાંઈ? હવે આ 2 બોલ રહ્યા નીત ને નીતના. તો વિસ્તાર આવી ગયો છો. આ તો થોડું ઉપરથી કીધું. હા હા. હવે 13મો બોલ નીતનો છે. આ નીતનો. અજ્ઞાની એકલો અનિતને માને છે ને નીતને માનતો નથી. જ્ઞાની નીતને માનીને અનિતની પર્યાયને જાણે છે. સમજાય છે કાંઈ? પ્રાદુર્ભાવ વિરામ મુદ્રિતવહત જ્ઞાનાંશ નાનાત્મના નિર્જ્ઞાનાત ક્ષણભંગ સંગ પતિતો પ્રાય પશુ નશ્યતિ. સાદ્વાદી તુચિદાત્મનાં પરિમૃશ ચિદવાસ્તુ નિત્યોદિતમ ટંકોત્કીર્ણ ઘન સ્વભાવમયમ જ્ઞાનમ ભવન જીવતી. પેલા નશ્યતિ ના જીવતી.
પશુ નશતી અનિકાંત જીવતી. એકાંતી નાશ પામે, અનિકાંતી જીવે છે. બરાબર. ભાવાર્થ એમ છે કે અર્થ પછી આવશે, એમાં શું કેવું છે એનું જરી સહેલું કહીને પછી શરૂઆત કરે, માટે એને ભાવાર્થ કહેવામાં આવે છે. પાછું સમજની પશુ નશતી શું કે છે કે ભાઈ જો આમાં આ આવશે એમ પહેલું મથાળુંનો ઉપોદ્ગાર કરીને કહે છે. સમજાણો? બરાબર. નાટકમાં એમ હોય, પેલી વાત બોલે અંદરથી કે આ ભરતરી પિંગળા ફલાણું આવશે, આ પાઠ આવશે, ફલાણું આવશે, નથી બોલતા પેલા આવે હે. હા, પછી આવે પાઠ આવે. કોઈ એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ એટલે કે વાસ્તવિક પદાર્થના સ્વરૂપને ન જાણનાર અને વસ્તુના બે પડખાં છે, નિત ને અનિત. વસ્તુ નિત પણ છે, અખંડ પ્રવાહ ધારે, અને પર્યાયમાં ઉત્પાદ પણ છે, ઉત્પાદ વય પણ છે. વસ્તુ છે અખંડ ધારાપણે રહેનારી નિત્ય, અને પર્યાયમાં પ્રવાહ રૂપે ઉત્પાદ વય પ્રવાહ પણ એ પણ છે. બરાબર. એમાંથી એક પ્રવાહને જ માનનારો, એક ઉત્પાદને જ માનનારો અને ધ્રુવ ત્રિકાળ નિતને નહીં માનનારો એકાંતી કેવો છે એની વ્યાખ્યા ચાલે છે. વ્યાખ્યા છે નિતની, પણ એની સામે અનિત માનનારો એની વ્યાખ્યા કરે છે. वस्तु को पर्याय मात्र मानता है, समझाणो? वस्तु ने अनित माने છે, અનિત માને છે, દ્રવ્યરૂપ નથી માનતો, નિત માનતો નથી. વસ્તુને એનો પર્યાય 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 અનિત એમ માને છે, પણ દ્રવ્યરૂપ માનતો ત્રિકાળ દ્રવ્યરૂપ એક ધારાવાહી છે એને અજ્ઞાની માનતો નથી. इसलिए अखंड धारा प्रवाह रूप परिणमा है ज्ञान. એવી ચીજ છે આત્મા કે અખંડ ધારા પ્રવાહ પરિણમતા है ज्ञान. वस्तु रहीने, वस्तु नित्य रहीने, अखंड रहीने धारा प्रवाह रूप परिणमु है ज्ञान. उसका होता है प्रति समय उत्पाद वय. વસ્તુ ન્યાયકપણું કાયમ રહીને એની પર્યાયમાં થાય છે ઉત્પાદને વ્યય. નવી નવી અવસ્થા ઉપજવી, પુરાણી અવસ્થાનો નાશ થવો. આ ત્રણ અંશ ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત. એમાં ઉત્પાદ વયને માને છે અને વસ્તુને માનતો નથી. નિત્ય વસ્તુ છે, ધ્રુવ ન્યાયક માત્ર વસ્તુ. સમય સમયની પર્યાય એટલો આ બહુદાદી માને છે ને. બહુદાદી તો દાખલો છે, એક એક સમયની પર્યાય ઉપર જેની દ્રષ્ટિ છે, અને એટલામાં હું તણાઈ ગયો છું આખો, એક સમયની ઉત્પાદ પર્યાયમાં આખો તણાઈ જાઉં છું એમ માનનાર સારા દ્રવ્યને નિત્ય ધ્રુવને જાણતો નથી. સમજાણું કાંઈ? સમયની પર્યાય જ્યાં પલટી હું આખો ગયો, નવી ઉત્પન્ન થઈ, આખો નવો ઉપજ્યો. પણ એ પર્યાય છે અને દ્રવ્ય તો ત્રિકાળ એમને એમ છે. એ અજ્ઞાની દ્રવ્યને માનતો નથી. उसका होता है प्रति समय उत्पाद वय. देखो प्रति समय દરેક ક્ષણે ઉત્પાદ વય થાય. હવે એ તો પાછું એ પણ પ્રવાહ રૂપે થાય છે, એક રૂપ હો. હા, આડું નહીં, ધારા પ્રવાહ વસ્તુ છે એકરૂપ. ધારા દ્રવ્ય એનો પર્યાય ધારા પ્રવાહ એકરૂપ માનો છે. અખંડ ઉત્પાદ ઉત્પાદ ઉત્પાદ. પૂર્વનો વ્યય નવો ઉત્પાદ, પૂર્વનો વ્યય નવો ઉત્પાદ पर्याय. इसलिए पर्याय का विनाश होने पर एक समयनी अवस्थानो नाश થવાથી જીવ દ્રવ્યનો વિનાશ માનતા है. શરીરનો નાશ થતા હું માને, પણ નાશ એ તો મહામૂંડ કે છે. શરીરનો નાશ થતા મારો નાશ થઈ ગયો
હે શેની ચિંતા? ધૂળની. શરીર રહેવું ન રહેવું એના આત્માના અધિકારે છે. એના પર્યાયના આધારે એનો ઉત્પાદ પર્યાય જેવો થવાનો તે કારણે થયા કરે છે. હું આત્માના અધિકારે છે. દવા ડાક્ટરોને હાલ નાખતા છે એમાં, હે સમજણજી? નહીં. શરીરનો પર્યાય આમ ઢીલો પડી, હું ઢીલો પડી ગયો. એ તો મોટો મૂંડ છે કે છે. સમજાણું કાંઈ? એક જ તો બુદ્ધિ છે, એ જ કે છે મૂંડ છે કે છે. કોકનું પરમાણુ એને કારણે પરમે એમાં તું અધિકાર ક્યાં કરવા ગયો એમ કે છે. શું કે છે कि पर्याय नो विनाश होने पर जीव द्रव्य का विनाश मानता है. एक एनो अर्थ એટલો કે એક તો શરીરનો પર્યાય નાશ થતા મારો પર્યાય હું નાશ થઉં છું એ તો મોટો મૂંડ, પણ એક સમયનો પ્રવાહનો પર્યાય છે અંદર પલટવાની દશા, એ દશા ગઈ ને એટલે હું પણ ભેગો આખું દ્રવ્ય જીવાત્મ ધ્રુવ છે એ પણ એમાં નાશ પામી જાય એમ માનનાર એકાંત અવસ્થાને માનનાર પર્યાય બુદ્ધિ મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર સમજાણું કાંઈ? કાંઈક તો હૂંફ રહેતી છે કે નહીં પરને લઈને. શરીર સારું હોય ખવાય પીવાય, હે ખવાય પીવાય હમણાં આમ કે ખવાય પીવાય છે એમ કે છે હમણાં ખવા પેલા હમણાં 100 મિનિટથી નહોતું. કોણ ખાઈ પીવે કે છે? શરીરની અવસ્થાના પલટવાને લઈને હું ભેગો પલટી ગયો એમ માનનાર શરીરની હારી એક જ બુદ્ધિ છે. અજીવની હારી જીવની બુદ્ધિ છે. એ મિથ્યા છે. હું કરવું તેની વાળવા વાત હાલે જા રાખવા હાલે છે, છોડવા તો હાલે જા રાખીને પડ્યો છે એના તો વાત હાલે જા. જે પોતાનું નથી એની યારે એકત્ર બુદ્ધિ એ તો પાપ બુદ્ધિ અને દુઃખના સંયોગને વળવા જેવું છે. જેટલા દુઃખના સંયોગો છે એનાથી વધારે દુઃખના સંયોગોને વળવા જેવું છે. બરાબર સમજાણું કાંઈ? કારણ કે જે વસ્તુ પર છે એની અવસ્થામાં આત્મા એકત્વ માને તો એ એકત્વ છે નહીં, છે નહીં ને માને એટલે મિથ્યા બુદ્ધિમાં એને મહાન પાપ લાગે. એ પાપને લઈને વળી એટલા પ્રતિકૂળ સંયોગ આવશે ત્યાં વળી ક્યારે હું હણાઈ ગયો એ હણાઈ અનુકૂળ જાય છે કે હા હમણાં મને ઠીક છે એમ પરદ્રવ્યની પર્યાયમાં ઉત્પાદ વયમાં પોતે તણાઈ જાય. અહીં તો એથી બીજી વાત છે. અહીં તો એ સમયનો એક સમયનો પર્યાય જે છે એમ જ્યાં ગયો એટલે આખું ધ્રુવ ગયું એમાં ભેગું પોતાનો પર્યાય હો. પર્યાયનો વિનાશ હોને પર એક સમયની આત્માની અવસ્થા પલટવાથી જીવ દ્રવ્યનો વિનાશ. ભાઈ મારી બુદ્ધિ પહેલી કામ કરતી, હવે બુદ્ધિ કામ હું આખો ખોવાઈ ગયો છું એમ કે બુદ્ધિ અલ્પ કામ કરવા લાગી ત્યાં આખો આત્મા ગયો એમ માને છે. સમજાણું કાંઈ? રામ ભાઈ અમારા જયારે દિવસ હતા ને એ રતિભાઈ એ જયારે ઓલા શું કહેવાય થડે બેઠો હોય ને 5-5 લાખની પેદાશ હું 10 લાખની જાઓ આમ કરો ફલાણું આમ કરો. ઓહો અમારા સમય હતા ભાઈ એ કાણા યાદ આવે હડકાવે છે ને રાખે મૂંડ જો સમય તારા કીધી હતા એ તો પરના હતા.
હા હા હા, એને નહીં પણ એને જાણતી પર્યાય આમ બદલી આખો આત્મા જ ફરી ગયો, આખો આત્મા જ ફરી ગયો. મારું રૂપ ફરી ગયું, બધું ફરી ગયું. ફરે હું પણ તું તો ધ્રુવ એવો ને એવો છો. હે માને છે એક સમયની અવસ્થા જતા. આમ તો દુનિયા એમ કે છે કે ભાઈ અહીં પૈસા ને એવા નૂર ને તેજ હતા ને ના, એ બધા હણાઈ ગયા એમ કે છે ને. હે બીજા કે એમ એક જાતના છે ને બધા કે મારો એનું તેજ હતું જયારે પૈસા હતા એની પાસે ને, અને એ બાયડી છોકરા કુટુંબ નોકર ચાકર એના તેજ ત્યાં બેઠો હોય તો આમ ઘરે બેઠો ધરાડ નાખે નોકરો. બધું ફરી ગયું, બધું નૂર હણાઈ ગયું. શું નૂર હણાઈ ગયું? ક્યાં ગયું નૂર? હું તો અંદરમાં છું, બહાર ને લઈને ક્યાં હું હણાઈ ગયું? સમજાણું કાંઈ? મૂંડ એને બદલતા આત્મા બદલી ગયો માનનાર મહા અસત્ય બુદ્ધિ, સતના બુદ્ધિના ખૂન કરનારો છે. એ પાપી દ્રષ્ટિ છે. એ દુઃખના ઉપરાજવાના પાપ ઉપર્યા જાય, એ દુઃખને બોરી લે. તો સમજાણું કાંઈ? जीव द्रव्य का विनाश मानता है, उसके प्रति साधवादी ऐसा समाधान करता है पर्याय रूप से देखने पर जीव वस्तु उपजती है, विनष्टि होती है. एक समयनी अवस्थाથી જોઈએ તો આત્મા પદાર્થ નવી અવસ્થાથી ઉપજે, અંદર જ્ઞાન અવસ્થા, દર્શન અવસ્થા વગેરે, અને વિનાશ હોતી પર્યાયમાં અવસ્થામાં બદલે. પહેલી અवस्था ही बीजे समय नाश થાય. द्रव्य रूप से देखने पर जीव सदा शाश्वत है. વસ્તુથી જોઈએ તો દ્રવ્ય એવો ને એવો સત છે, શાશ્વત છે. વસ્તુ તરીકે સત છે, શાશ્વત. પર્યાય તરીકે અવસ્થા તરીકે જોવો તો બદલે છે. બે રૂપે આત્મા છે. સમજાણું કાંઈ? પશુ નશતી. હવે આવી ગયું એટલું કેવું છે એમ કરીને ત્યાં મથાળું બાંધ્યું. એકાંતવાદી જીવ, પશુ એટલે ઢોર જેવો એકાંતવાદી, એ પર્યાય નાશતા હું નાશ થયો, આત્માની અવસ્થા બદલતા આખું ધ્રુવ નાશ થઈ ગયું એમ માનનારો પશુ એકાંતવાદી અજ્ઞાની છે. સમજાણું કાંઈ? એ પર્યાયના લહેરમાં તણાઈ ગયો. પર્યાયનું મોજું ઉઠ્યું ને એમાં આખો દરિયો તણાઈ ગયો માને છે. આખો ધ્રુવ ચૈતન પડ્યો છે, મહાસત્તા. એને દ્રવ્યને માનતો નથી. एकांतवादी जीव शुद्ध जीव वस्तु को साधने से भ्रष्ट है. भगवान शुद्ध द्रव्य वस्तु टिकाव છે. એ એક સમયની પર્યાય બદલતા હું બદલી ગયો માનનાર શુદ્ધ દ્રવ્ય વસ્તુ એવી ને એવી છે, એને સાધી શકતો નથી. એને આત્માની શ્રદ્ધામાં લઈ શકતો નથી. कैसा एकांतवादी? प्राय क्षण भंग संग पतित. प्राय क्षण भंग संग पतित. प्राय એટલે એકાંત રૂપ છે. શું કે સર્વથા તો કઈ નાશ, પર્યાયમાં પર્યાય નાશ થાય માને છે ને, એટલે એક प्राय નો अर्थ एकांत रूपे કર્યો. प्रति समय होने वाली पर्याय में दरेक समय अवस्था થાય જ્ઞાનની, શ્રદ્ધાની, ચારિત્ર્યની, અસ્તિત્વની, વસ્તુત્વની, પ્રમેત્વની, બધા ગુણોની. એ એક પ્રાય પ્રતિ સમય, પ્રત્યેક સમયે હોવા વાળી પર્યાય. દેખો કેવો કયો છે ક્ષણભંગનો અર્થ. પ્રતિ સમય એટલે દરેક સમયે હોવા વાળી પર્યાય. જે સમય જે હોવા વાળી પર્યાય છે, પ્રતિ સમય એની સમયની, એના કાળની પર્યાય છે. સમજાણું કાંઈ? એ દ્રવ્યમાં એને સમય જે પ્રત્યેક સમયે, પ્રતિ સમય દરેક સમયે હોવા વાળી પર્યાયમાં વિનાશ છે. पर्याय में विनाश है संग पतित. એ પર્યાય ને સાથ એટલે સંગ,
પતિત એટલે વસ્તુનો નાશ માને છે. સમજાણું કાંઈ? શબ્દ બહુ ચોખ્ખા અર્થ છે. પુસ્તકો તો બહુ ફેલાવી ગયા છે ભાઈ. સમજાણું કાંઈ? વાંચવા જોઈએ, સ્વાધ્યાય કરવી જોઈએ. એમને પીડ્યા છે વસ્તુનું સ્વરૂપ શું છે એ જાણવા મળે. વાંચવું નહીં, કરવું નહીં, ચોપડા તપાસવા ઘરના. પણ થોડા થોડા તો પેલો પરિચય કરવો. સાચી વાત. પરિચય કરવો સમજવા માટે ભણવા જાય છે કે નહીં બીજે? સમજાણું કાંઈ? આ જેવી વસ્તુ બોલી છે સારી, પણ હવે તો એનો સીધું થઈ ગયું. બીજા પુસ્તકો એટલા બધા પડ્યા ને એને લઈને પણ આનો શું અર્થ છે એ સમજી શકાય. કેટલો ઝીણો અર્થ છે એ વળી સમજાય છે. પુસ્તક લઈને ઘરે મૂકી રાખે છે કે વાંચે છે ને હર્ષભાઈ? વાંચે વાંચે. પ્રતિ સમયે હોવા વાળી પર્યાયમાં દરેક સમયે આત્મામાં અવસ્થા થાય છે. સોનું સોનાપણે રહીને કાયમ કુંડળ, વીંટી, કડા વગેરે એમાં અવસ્થા થાય છે. એ અવસ્થા છે. સોનું સોનાપણે રહ્યું છે, સોનું રહીને અવસ્થા થાય છે. એમ ભગવાન આત્મા કાયમ ધ્રુવ રહીને એની પર્યાયમાં અવસ્થા બદલ્યા કરે છે. એવું એનો પર્યાયનો સ્વભાવ છે, અવસ્થાનો સ્વભાવ છે. એ પર્યાયમાં વિનાશ છે. ક્ષણભંગ શબ્દ વાપર્યો છે ને, પ્રાય ક્ષણભંગ. બહુળતા છે, એકાંત રૂપ છે ક્ષણભંગ. એક સમયની પર્યાયનો ભંગ હોવાથી એમ. ક્ષણ એટલે પ્રતિ સમય, ભંગ એટલે વિનાશ એમ. ક્ષણભંગ એક સમયના ક્ષણમાં ભંગના ઉત્પન્ન થયેલી પર્યાયનો વિનાશ. એના संग पतित उस पर्याय के साथ साथ मनुष्य का विनाश मानता है. ये पर्यायના સંગે એના લક્ષમાં પર્યાય છે ને, એના સંગે પોતે નાશ થઈ જાય માને એ પર્યાય ગઈ. એ આ ગઈ, હું એ ગયો. દ્રવ્ય વસ્તુ ધ્રુવ છે એનું દ્રષ્ટિ કરતો. સમજાણું કાંઈ? સંગપતિત. સંગપતિત એટલે એના ઉપર જે એકલી રુચિ, એક અંશ ઉપર જે અંશ પર્યાય ઉપર જે એની રુચિ સંગ છે. એક સમયની અવસ્થા પલટતા બીજી થઈ એટલે પલટતા ક્ષણભંગ. એ સમય મારો પણ નાશ થઈ ગયો એમ સંગમાં વિનાશ માને છે. કે કારણે શું કરવા એ માને છે? પ્રાદુર્ભાવ વિરામ મુદ્રિત વહત જ્ઞાનાંશ અંશ નાનાત્મનામ નિર્જ્ઞાનાત. જેવો પ્રાદુર્ભાવ એટલે ઉત્પાદ. આત્મામાં એક સમયની અવસ્થાનો ઉત્પાદ અનંતા ગુણનીઓ. વિરામ, વિરામ, વ્યય, વિનાશ. એક સમયમાં અનંતા ગુણની એક સમયની પર્યાયમાં પ્રાદુર્ભાવ ઉત્પન્ન થવું, પ્રગટ થવું, વિરામ પામવું. પહેલાની અવસ્થાનો વિરામ, વિનાશ થવો એક જ સમયમાં. સમજાણું કાંઈ? પૂર્વના વિચાર તો વિનાશ ને નવા વિચારની ઉત્પત્તિ. વસ્તુ ધ્રુવ તો કાયમ છે. એવા ઉત્પાદ ને વ્યયની મુદ્રિત છે, મુદ્રિત છે, મુદ્રા છે એની, સંયુક્ત છે પ્રવાહ. ઉત્પાદ વયનો ઉત્પન્ન થવું ને વિરામ પામવું એ તો એના પર્યાયનો મુદ્રા ધર્મ છે. એનો એવો સ્વભાવ પર્યાયનો છે, પ્રવાહ રૂપ है. देखो संयुक्त बहुत मुद्रित एवो प्रवाह रूप जो ज्ञानांश, ज्ञान गुण के अविभाग पर उनके कारण ज्ञानનો એક સમયનો અંશ, એક સમયનો પર્યાય એમ અવિભાગ પ્રતિષેધ ઉનકે કારણે વર્તમાન અવસ્થા, અવસ્થાને અવિભાગ પ્રતિષેધ કહેવામાં આવ્યો. જ્ઞાનની એક સમયની અવસ્થા ઉત્પન્ન થાય, વિનાશ થાય,
એવી જેની મુદ્રા છાપ છે, એવો જેનો પર્યાયનો ધર્મ છે, એમાં પોતે વહી જાય છે. એવો જે પ્રવાહ વહે છે પર્યાયનો, એને જ પોતાનું આખું સ્વરૂપ. એટલે પર્યાયમાં જ હું ચાલ્યો. નાનાત્મના અનેક અવસ્થા ભેદ કે જાનપને કે કારણ, અનેક અવસ્થા ભેદને કારણે વિનાશ થઈ ગયો એમ માને. એમ કીધું ને કે કારણ એમ કીધું હતું ને, પર્યાયને સાત સાત જાણે મારો નાશ થઈ ગયો. અનેક ગુણના અંશના અનેક અવસ્થાના ભેદે હું પણ નાશ થઈ ગયો. એમ એકાંત અજ્ઞાની પર્યાયને માનનારો વસ્તુને માનતો નથી. તે પર્યાય ભેગો પોતે નાશ થઈ જાય માને. એવો એકાંતવાદી છે. उसके प्रति साधवादी प्रतिबोता लो. એને અનેકાંતવાદી કહે છે કે તું કહે છે એમ નથી કહે છે. વચન ગુરુદેવ